દયાપર રેફરલ હોસ્પિટલमध्ये ફ્લાય વિંગ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પમાં 15,300 સીસી રક્ત એકત્ર કરાયું હતું. ફ્લાય વિંગ ફાઉન્ડેશન, જીકે હોસ્પિટલ બ્લડ બેંક અને રેફરલ હોસ્પિટલ દયાપરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં લખપત તાલુકામાં સૌપ્રથમ વખત બહેનોએ રક્તદાન કરી પ્રેરણારૂપ બની હતી, જેમાં સેતુ અભિયાનના હિનાબેન યાદવ તેમજ હાઉસવાઇફ વૈશાલીબેન, ભરતભાઈ નકુમ તેમજ 15થી વધુ યુવાનોએ જીવનનું સૌપ્રથમ વખત રક્તદાન કર્યું હતું. દયાપર નોર્મલ રેન્જના ફોરેસ્ટ ગાર્ડ MJ સીતાપરા, MR રાઠોડ, ફોરેસ્ટ SD પરમાર, CHC દયાપર સ્ટાફ રાજુભાઈ ધારાણી, કૌશિક દવે, કેતન સુતરિયા, જયદીપ રાવલ, હરિયમ પોકાર, ભરત ગરવા, નારાયણ પાચાણી, હિન્દુ યુવા સંગઠન લખપતના પ્રમુખ શ્રી દાનુભા સોઢા તેમજ ટીમ અને તાલુકા હેલ્થ કચેરી ઓફિસ દયાપર સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર નિકુંજભાઈ પટેલ, અશોકભાઈ મારુ તથા અનેક લોકોએ રક્તદાન કર્યું હતું. ફ્લાયવિંગના પ્રમુખ ગીતાબેન બાપટ, જતીન પંડ્યા, ભગવતી ક્લિનિકના ડોક્ટર અશોકભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 15,300 સીસી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. દયાપર સરકારી હોસ્પિટલ મધ્યે આજરોજ ફ્લાયવિંગ ફાઉન્ડેશન, જીકે જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 19મો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમની ખરેખર વિશિષ્ટતા એ છે અને પ્રેરણાદાયી પણ વસ્તુ બની છે કે આજે લખપત તાલુકાની અંદર જેટલા પણ બ્લડ કેમ્પ થયા છે એની અંદર બહેનોએ ક્યારેય ભાગીદારી નથી લીધી. આ વખતે અમારા વૈશાલીબેન અને હિનાબેન એ બંને બહેનોએ લખપત તાલુકાની બહેનોને પ્રેરણા પૂરી પાડી છે અને સૌ પ્રથમ વખત મહિલાઓએ રક્તદાન કર્યું છે અને એમણે પણ એમના જીવનની અંદર પહેલી વખત રક્તદાન કર્યું છે. એટલે રક્તદાન મહાદાન છે. રક્તદાન હર હંમેશ કરતું રહેવું જોઈએ અને લગભગ 15થી 16 યુવાનો અમારા છે જે લોકોએ પણ પહેલી વખત રક્તદાન પ્રેરણા પૂરી પાડી છે. 15થી 16 યુવાનોએ પણ અમારા બ્લડ ડોનેશન કેમ્પ સૌ પ્રથમ વાર એમની જિંદગીની અંદર પહેલી વખત બ્લડ આપ્યું છે. એટલે આજે જે કેમ્પ થયો છે પ્રેરણાદાયી થયો છે અને 15,300 સીસી રક્ત અહીં ફ્લાયવિંગ ફાઉન્ડેશન અને જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા એકત્રિત કરવામાં આવ્યું છે. એટલે તમામ દાતાઓને ફ્લાયવિંગ ફાઉન્ડેશન તરફથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને આવા ને આવા આગામી સમયની અંદર જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે એમને જે જરૂરત ઊભી થતી હોય છે, લોહી કોઈ પણ હિસાબે બની શકતું નથી કે વેચાતું મળી શકતું નથી, ત્યારે આવા રક્તદાતા લોકો દ્વારા જે છે એક રક્તદાતાના કારણે 3 એવા જીવો બચાવી શકીએ છીએ. તો આ તમામ જે પ્રેરણાદાયી પ્રસંગ ઊભો થયો છે અને રક્તદાન કેમ્પ થયો છે, આવા નવા રક્તદાન કેમ્પ થતા રહે અને જરૂરતમંદોને આપણે આપણી જે રીતે આપી શકીએ યોગદાન, એ યોગદાન આપતા રહીએ એવો ફરીથી ફ્લાયવિંગ ફાઉન્ડેશન તરફથી સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ હિના છે અને હું અહીંયા જ દયાપરમાં જ સેતુ અભિયાન સંસ્થામાં અત્યારે કાર્યરત છું. અને મેં ફર્સ્ટ ટાઈમ આજે જે જીકે જનરલ હોસ્પિટલ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મેં બ્લડ ડોનેટ કરેલું છે અને બ્લડ ડોનેટ મને લાગે છે ત્યાં સુધી દરેકને કરવું જોઈએ, દરેક છોકરીઓને પણ કરવું જોઈએ. કેમ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે જ્યારે થેલેસેમિયા વોર્ડની આપણે વાત કરીએ છીએ ત્યાં જઈએ છીએ ત્યારે જોઈએ છીએ કે જે નાના બાળકો પણ ત્યાં હોય છે, ઘણા 2 મહિનાના, 4 મહિનાના, 5 મહિનાના બાળકો પણ આવતા હોય છે. એમને પણ જોયા છે કે એમને એક બ્લડ માટે કેટલું હેરાન થવું પડતું હોય છે. ક્યારેક જ્યારે થેલેસેમિયા વોર્ડમાં બ્લડ નથી હોતું તો એમને કેટલી તકલીફ પડતી હોય છે બીજા જગ્યાએ લેવા માટે, ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટ કરવા પડતા હશે. તો મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ બ્લડ ડોનેટ કરો અને રક્તદાન મહાદાન જે છે એને કરો.